હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ સાયન્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ. તો આજનો આપણો જે ટોપિક જે છે અને સબ્જેક્ટ જે છે એનું નામ છે સાહેબ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. એમાં આજે આપણે જોવાનું છે ઇન્ટ્રોડક્શન ઓફ CHN, હિસ્ટ્રી ઓફ નર્સિંગ એજ્યુકેશન ઇન ઇન્ડિયા, લેવલ ઓફ હેલ્થ કેર, મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઓફ ગોલ્સ, લેવલ ઓફ પ્રિવેન્શન, એક્ઝામ્પલ ફોર લેવલ ઓફ પ્રિવેન્શન. ટોટલ સાહેબ આજના ટોપિક આપણા 8 રહેશે અને આના રિલેટેડ લાઈન ટુ લાઈન અમે જે MCQ અમે તૈયાર કરેલા છે એ આપણને અહીંયા જોવા મળવાના છે. તો વધારે ટાઈમ ના બગાડતા આપણે આપણું કાર્ય શરૂ કરીએ. સાહેબ પહેલો જ MCQ આપણે છે WHO ડિફાઇન્સ હેલ્થ એઝ. તો આપણે જોઈએ કે WHO હેલ્થને કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે એ આમાં કહેવામાં આવે છે. સાહેબ આમાં તમને MCQ પણ આપી દીધા છે, સાથે સાથે એના જવાબ પણ આપ્યા છે અને બીજા નંબરે અહીંયા વન લાઇનર જે આપેલું છે ને ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં આ બંને વસ્તુ અહીંયા આપી દીધેલી છે અને સેમ PDF જે છે એ તમને આવતીકાલ સુધીમાં પ્રોવાઈડ થઈ જશે. આશા રાખું છું કે ગઈકાલનું PDF પણ મળી ગયું હશે અને ગઈકાલની જે યુટ્યુબમાં આપણે લેક્ચર આપણે લીધો હતો એ પણ આપણે જોઈ લીધો હશે. આગળ વધીએ. WHO ડિફાઇન્સ હેલ્થ એઝ, એ આપણે જોઈએ હવે કે ભાઈ જવાબ છે complete physical and mental and social well-being. One liner સ્વરૂપે જોઈએ, health is a complete state of well-being, not just absence of disease. ગુજરાતીમાં આરોગ્ય એ માત્ર રોગનો અભાવ નહીં પણ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી છે. આગળ વધીએ. The concept of health that include body functioning is called psychosocial concept, holistic concept, biomedical concept, ઇકોલોજીકલ કોન્સેપ્ટ. શું આવશે તો કે ભાઈ બાયોમેડિકલ કોન્સેપ્ટ. વન લાઇનર જોઈએ, બાયોમેડિકલ કોન્સેપ્ટ ફોકસ ઓન ફિઝિકલ આસ્પેક્ટ ઓફ હેલ્થ. બાયો ઉદ્યાન ધારણા એટલે કે બાયોમેડિકલ કોન્સેપ્ટ આરોગ્યના શારીરિક પાસાને મહત્વ આપે છે. અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી બંને વન લાઇનર અને તેમજ આપણે અહીંયા MCQ એ બધી જ વસ્તુ આમાં એક સાથે આપી છે. The emotional dimension of health relates to spiritual belief, physical strength, feelings and emotion કે એજ્યુકેશન લેવલ. તેમાં આવે જવાબ આવે feeling and emotions. Emotional dimension covers mental stability and feelings. એટલે કે ભાવનાત્મક પરિમાણ વ્યક્તિની ભાવનાઓ અને માનસિક સ્થિરતાને દર્શાવે છે. આવું કંઈક ત્રીજો MCQ કહે છે. First nursing school in India was started in Madras. India's first nursing school began in Madras in 1871. ભારતની પહેલી નર્સિંગ શાળા 1871 માં મદ્રાસ એટલે કે ચેન્નાઈમાં શરૂ થઈ હતી. ફર્સ્ટ નર્સિંગ સ્કૂલ ઇન ધ વર્લ્ડ વોઝ સ્ટાર્ટેડ બાય, શું આવશે? ફ્લોરેન્સ નાઇટિંગેલ. ફ્લોરેન્સ નાઇટિંગેલ સ્ટાર્ટેડ વર્લ્ડ્સ ફર્સ્ટ નર્સિંગ સ્કૂલ ઇન 1860. વિશ્વની પહેલી નર્સિંગ શાળા ફ્લોરેન્સ નાઇટિંગેલે 1860 માં શરૂ કરી હતી. આગળ જોઈએ. કમ્યુનિટી ઇઝ ડિફાઇન્ડ એઝ અ ગ્રુપ વિથ common needs and resources. Community shares common needs, interest and environment. સમુદાય એ સામાન્ય જરૂરિયાતો, રસ અને પર્યાવરણ ધરાવતું લોકોનું જૂથ છે. સાતમું MCQ, which one is principle of community health nursing? એટલે કે નીચેનામાંથી કયો પ્રિન્સિપલ CHN નો છે? તો કે આઈડેન્ટિફાઈ કમ્યુનિટી નીડ્સ, એટલે કે આપણે કમ્યુનિટીની જે નીડ હોય છે એને આઈડેન્ટિફાઈ કરવાની હોય છે. Identifying health needs is a key principle in CHN. આરોગ્ય જરૂરિયાતોને ઓળખવી એ સામુદાયિક આરોગ્ય નર્સિંગનો મુખ્ય સિદ્ધાંત છે. આગળ बढ़ते हैं. ICN defines a nurse as a person who provides responsible and professional service. One liner in English, a nurse is trained to offer complete care and promote health. નર્સ એ એક એવી વ્યવસાયિક વ્યક્તિ છે કે જે સંપૂર્ણ સેવા અને આરોગ્યનો પ્રચાર આપે છે. PBBSc નર્સિંગ કોર્સ ફોર GNM સ્ટાર્ટેડ ઇન ત્રિવેન્દ્રમ, કેરળ. PBBSc started in Kerala's Trivandrum 1962 to 63 માં. પોસ્ટ બેઝિક BSc નર્સિંગ 1962-63 માં ત્રિવેન્દ્રમ, કેરળમાં શરૂ થયો હતો. આગળ વધીએ. The holistic concept of health includes, શું જવાબ આવશે? ટોટલ હેલ્થ ઓફ બોડી, માઇન્ડ એન્ડ સ્પિરિટ.
હોલિસ્ટિક કવર્સ બોડી, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ સોલ. હોલિસ્ટિક ધારણા એ શરીર, મન, ભાવનાઓ અને આત્માને સમાવે છે. કોને કોને? તો કે ભાઈ શરીર, મન, આત્માને સમાવે છે. The Indian Nursing Council published first code of ethics in 2006. INC released its ethics code for nurses in 2006. ભારતીય નર્સિંગ કાઉન્સિલે 2006 માં પોતાની પ્રથમ નૈતિકતા સંહિતા પ્રસિદ્ધ કરી હતી. First training for LHV started at Lady Reading Health School, Delhi. LHV training started at LRHS, Delhi in 1918. લેડી હેલ્થ વિઝિટર LHV નું ફૂલ ફોર્મ છે. લેડી હેલ્થ વિઝિટર્સ માટેનું પ્રથમ તાલીમ કેન્દ્ર 1918 માં નવી દિલ્હીમાં શરૂ થયું હતું. ડિપ્લોમા ઇન નર્સિંગ એજ્યુકેશન એન્ડ એડમિનિસ્ટ્રેશન DNEA started in 1976. DNEA started for staff nurse in 1976. તાલીમ પ્રાપ્ત નર્સ માટે DNEA 1976 માં શરૂ થયું હતું. Rehabilitation service is a part of community health nursing. Rehabilitation is a key role of CHN. પુનઃસ્થાપન સેવા એ સામુદાયિક આરોગ્ય નર્સની મુખ્ય ભૂમિકા છે. અહીંયા તમને MCQ અને વન લાઇનર તમામ વસ્તુ કવર થતી છે ટોપિક વાઇઝ. The spiritual dimension of health includes meditation and values. Spiritual health connects with beliefs and inner peace. આધ્યાત્મિક આરોગ્ય માન્યતાઓ અને આંતરિક શાંતિ સાથે જોડાયેલું હોય છે. I again repeat, the spiritual dimension of health includes meditation and values. વન લાઇનર તરીકે જોઈએ તો spiritual health connects with beliefs and inner peace. આધ્યાત્મિક આરોગ્ય માન્યતાઓ અને આંતરિક શાંતિ સાથે જોડાયેલું છે. બરાબર? આધ્યાત્મિક આરોગ્ય એ માન્યતાઓ અને આંતરિક શાંતિ સાથે જોડાયેલું છે. When was the LHV full-time course stopped in India? 1977. LHV full-time course was stopped in 1977. LHV નો સંપૂર્ણ સમયગાળાનો કોર્સ જે છે એ 1977 માં બંધ થઈ ગયો હતો. આગળ વધીએ. ANM vocational nurse duration was changed to 2 years in which year? 1990. In 1990 ANM course duration changed in 2 years. 1990 માં ANM કોર્સની અવધિ 2 વર્ષની કરવામાં આવી હતી. Which committee recommended DPHN course in place of DNEA? Bohr committee. બોરે કમિટીએ 1946 માં સજેસ્ટેડ પબ્લિક હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ્સ. બોર સમિતિએ જાહેર આરોગ્ય સુધારણા ઉપાય સૂચવ્યા હતા. DNEA course was stopped in the year. DNEA ક્યારે સ્ટોપ થયો હતો? તો કે ભાઈ 2012 માં. INC stopped, એટલે કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલે DNEA 2012 માં સ્ટોપ કરી દીધો હતો. ભારતીય નર્સિંગ કાઉન્સિલે 2012 માં DNEA કોર્સ બંધ કર્યો. આગળ વધીએ. INC Act was passed in Parliament in which year? 1947. INC Act passed in 1947. INC અધિનિયમ 1947 માં પસાર થયો હતો. કેમાં? તો કે પાર્લામેન્ટમાં. INC Act came into force in 1949. The act was enforced in 1949. આ અધિનિયમ જે છે એ 1949 માં લાગુ પડ્યો હતો. When was TNAI, Trained Nurse Association of India, established? 1908. TNAI was established in 1908. Trained Nursing Association of India 1908 માં સ્થપાઈ હતી. 1908. આગળ વધીએ. First Indian woman nursing school was started at St. Stephen's Hospital, Delhi. St. Stephen started women's nursing in 1867. સ્ટીફન હોસ્પિટલ દિલ્હી 1867 માં પહેલી મહિલા નર્સિંગ શાળા હતી. Alma Ata Declaration was made in 1978. Alma Ata Declaration on PHC 1978. Alma Ata ઘોષણા પ્રાથમિક આરોગ્ય સંભાળ અંગે 1978 માં જાહેર કરવામાં આવી હતી, જાહેર થઈ હતી.
Slogan of Alma Ata Declaration is People's Health in People's Hand. Alma Ata નું સ્લોગન હતું People's Health in People's Hand. Alma Ata સૂત્ર લોક આરોગ્ય લોકોના હાથે, એટલે કે લોકોનું આરોગ્ય જે છે એ લોકોના હાથમાં હોય છે. એટલે એમાં શુદ્ધ ગુજરાતીમાં કહું કે ભાઈ આપણી તંદુરસ્તી આપણા હાથમાં હોય છે. આ એનો મીનિંગ છે. Primary health care is also known as essential health care. PHC is equal to essential and first contact care. પ્રાથમિક આરોગ્ય સંભાળ એ આવશ્યક આરોગ્ય સંભાળ છે. First level of healthcare contact is sub center. Sub center is the first point of care for rural communities. Rural communities. ગ્રામ્ય વિસ્તારોમાં સબ સેન્ટર એ સૌપ્રથમ આરોગ્ય સેવાનો પોઈન્ટ છે. એટલે કે ફર્સ્ટ લેવલ ઓફ હેલ્થ કેર આપણું કયું છે આ નીચેનામાંથી? તો કે ભાઈ સબ સેન્ટર. સેકન્ડરી હેલ્થ કેર ઇન્ક્લુડ્સ CHC એન્ડ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ. ફર્સ્ટ કયું હતું? સબ સેન્ટર. બીજું કયું છે? CHC અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ. CHC એન્ડ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ ગીવ સેકન્ડરી લેવલ કેર. CHC અને જિલ્લા હોસ્પિટલ દ્વિતીયક આરોગ્ય સંભાળ આપે છે. શ્રીવાસ્તવ કમિટી recommended 3-tier system in which year? 1974 and 1975. સબ સેન્ટર, PHC, CHC સ્ટ્રક્ચર કોને આપ્યું હતું? તો કે ભાઈ શ્રીવાસ્તવ કમિટી આપ્યું હતું. 3-tier સિસ્ટમ કહેવાય છે સાહેબ આને. શ્રીવાસ્તવ સમિતિએ SC, PHC અને CHC આધારિત 3 સ્તરીય પદ્ધતિની ભલામણ કરી હતી. કોણે? તો કે શ્રીવાસ્તવ કમિટીએ. કે કયા વર્ષમાં? તો કે 1974-75 માં. Tertiary healthcare examples include AIIMS and JIPMER. PHC નો આવે, સબ સેન્ટર નો આવે અને CHC પણ નો આવે. ફરજિયાત AIIMS અથવા તો JIPMER આવે. Tertiary care includes super speciality institute. તૃતીયક આરોગ્ય સંભાળમાં AIIMS અને JIPMER જેવી મલ્ટી સ્પેશિયાલિટી, સુપર મલ્ટી સ્પેશિયાલિટી સંસ્થા આવે છે ટર્શરી હેલ્થમાં. એમાં PHC, CHC, સબ સેન્ટરનો સમાવેશ થતો નથી. ફરજિયાતપણે AIIMS, JIPMER જેવી સુપર સ્પેશિયાલિટી ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે. Who started PBBSc via IGNOU? ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી 1994 માં. IGNOU started a distance post BSc nursing in 1994. IGNOU દ્વારા ડિસ્ટન્સ પોસ્ટ બેઝિક BSc નર્સિંગ 1994 માં શરૂ થયો હતો. રોલ ઓફ નર્સિંગ ઇન PHC includes assessment and emergency care. Nurse plays role in health assessment, training and referral. નર્સ આરોગ્ય મૂલ્યાંકન, તાત્કાલિક સારવાર અને રેફરલમાં ભૂમિકા ભજવે છે. રોલ ઓફ નર્સ ઇન PHC, assessment and emergency care. Health for all goal was set for the year 2000. WHO declared health for all goal to be achieved by 2000. WHO એ હેલ્થ ફોર ઓલ લક્ષ્ય 2000 સુધી હાંસલ કરવાનો ગોલ નક્કી કર્યો હતો. BSc nursing was started at RAK Delhi in year 1946. First 4-year BSc nursing program RAK college nursing નો ક્યારે શરૂ થયો? તો કે ભાઈ 1946 માં. પ્રથમ 4 વર્ષીય BSc nursing કાર્યક્રમ RAK કોલેજમાં 1946 થી શરૂ થયો હતો. DPHN નું ફૂલ ફોર્મ ડિપ્લોમા ઇન પબ્લિક હેલ્થ નર્સ. પર્સનલ એનો આવે, પ્રેક્ટિકલ નો આવે, પબ્લિક એનો આવે. ડિપ્લોમા ઇન પબ્લિક હેલ્થ નર્સ, DPHN નું ફૂલ ફોર્મ ડિપ્લોમા ઇન પબ્લિક હેલ્થ નર્સ છે. બરાબર છે. મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ were declared in which year? 2000. MDGs were declared by UN in the September 2000. MDG લક્ષ્યો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કોના દ્વારા? તો કે યુનાઇટેડ નેશન્સ દ્વારા સપ્ટેમ્બર 2000 માં જાહેર કરવામાં આવ્યા હતા. ક્યારે? તો કે 2000 માં. કોના દ્વારા? તો કે UN દ્વારા. બરાબર. ટાર્ગેટ યર ટુ અચીવ MDGs was, ટાર્ગેટ યર કયું હતું MDG નું? 2015. The MDG deadline was the year 2015. MDG મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ હાંસલ કરવાની સમય મર્યાદા વર્ષ 2015 હતી. Total number of MDG goals were 8. MDGs had 8 major global goals. MDG માં કુલ 8 મહત્વપૂર્ણ વૈશ્વિક લક્ષ્યો હતા. Goal of MDG related to women empowerment is gender equality. MDG 3 focused on gender equality and empowering women.
MDG 3 એ મહિલાઓના સશક્તિકરણ અને લિંગ સમાનતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કોની ઉપર? તો કે જેન્ડર ઇક્વાલિટી ઉપર અને એમ્પાવરિંગ. MDG એ મુખ્યનો ફોકસ છે. MDG ગોલ 5 ત્રણનો મુખ્ય હતો કયો હતો? તો કે ભાઈ ત્રણનો મહિલા સશક્તિકરણ અને લિંગ સમાનતા. હવે પાંચનો મુખ્ય એમ કયો છે? તો કે ઇમ્પ્રુવ મેટર્નલ હેલ્થ. MDG 5 ઇમ્પ્રુવ મેટર્નલ હેલ્થ એ માતૃત્વ આરોગ્ય સુધારવાનું લક્ષ્ય ધરાવે છે. કોણ? તો કે MDG 5. ધ ફૂલ ફોર્મ ઓફ SDG એનો શું થાય? એનો જવાબ શું આવે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. SDG stands for Sustainable Development Goals અને MDG for Millennial Development Goal. SDG નો અર્થ છે ટકાઉ વિકાસ લક્ષ્ય. SDGs were adopted by UN which year? 2015. SDGs were launched in 2015. SDG લક્ષ્યો 2015 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપનાવ્યા હતા. બરાબર છે? SDG were adopted by UN in which year? 2015 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આના લક્ષ્યો કોના? તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના લક્ષ્યને અપનાવી લીધા હતા. ટાર્ગેટ યર ફોર અચીવિંગ SDGs 2030. MDG માટે 2015 નો લક્ષ્યાંક નક્કી કરેલો હતો અને હવે SDG માટે 2030. ટાર્ગેટ્સ આર ટુ બી મેટ બાય 2030. કોનો? તો કે SDG નો લક્ષ્ય 2030 સુધી પ્રાપ્ત કરવાની સમય મર્યાદા આપેલી છે, નોંધાયેલી છે. ટોટલ નંબર ઓફ SDG ગોલ્સ આર 17 અને 169 ટાર્ગેટ. SDG માં કુલ 17 લક્ષ્ય અને 169 ટાર્ગેટ છે. SDG goal 1 is no poverty. Goal 1 end poverty in all its format. All forms. SDG લક્ષ્ય શું હતો? તમામ ફોર્મેટમાંથી તમામ ફોર્મ્સમાં ગરીબીનો સમાપ્ત કરવાનું છે. SDG નો બીજો ગોલ શું હતો? તો કે ઝીરો હંગર. એન્ડ હંગર એન્ડ ઇમ્પ્રુવ ન્યુટ્રિશન. ભૂખમરો સમાપ્ત કરવો અને પોષણ સુધારવું એ 2 નંબર હતું. પહેલું શું હતું ભાઈ? તો કે ગરીબીનો સમાપન કરવું. બીજું શું છે? તો કે ભૂખમરો સમાપ્ત કરવું અને પોષણ સુધારવું. ત્રીજો ગોલ શું કહેવા માંગે છે? તો કે ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ. હેલ્થ ફોર ઓલ એટ ઓલ એજીસ. તમામ માટે દરેક વયે સારું આરોગ્યને સુનિશ્ચિત કરવું એ SDG નો ત્રીજો ગોલ છે. ચોથો ગોલ શું કહે છે? તો કે ક્વોલિટી એજ્યુકેશન. એન્શ્યોર ક્વોલિટી એન્ડ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. સમાવિષ્ટ અને ગુણવત્તાવાળું શિક્ષણને સુનિશ્ચિત કરવું એ ચોથો ગોલ છે. પાંચમો ગોલ શું કહેવા માંગે છે સાહેબ? તો કે જેન્ડર ઇક્વાલિટી. ગોલ 5 પ્રમોટ્સ ઇક્વલ રાઇટ્સ ફોર વુમન એન્ડ ગર્લ્સ. મહિલાઓ અને બાલિકાઓ માટે સમાન અધિકારો. આ કેટલામો ગોલ નક્કી કરે છે? પાંચમો. SDG ગોલ 5 જેન્ડર ઇક્વાલિટી. મહિલાઓ અને બાલિકાઓ માટે સમાન અધિકારો. SDG નો છઠ્ઠો ગોલ શું નક્કી કરે છે? કે ક્લીન વોટર એન્ડ સેનિટેશન. ગોલ 6 વોટર એન્ડ સેનિટેશન ફોર ઓલ. લક્ષ્ય 6 સૌ માટે પાણી અને સ્વચ્છતાની સુનિશ્ચિતતા. આ SDG નો છઠ્ઠો ગોલ છે. SDG નો સાતમો ગોલ શું કહે છે? તો કે ક્લીન એનર્જી. એફોર્ડેબલ એન્ડ ક્લીન એનર્જી ફોર ઓલ. સૌ માટે સસ્તી અને સાફ ઉર્જા. એ કેટલામો ગોલ છે? તો કે સાતમો ગોલ છે. SDG નો 13મો ગોલ. SDG નો 13મો ગોલ ક્લાઇમેટ એક્શન. અર્જન્ટ એક્શન અગેન્સ્ટ ક્લાઇમેટ ચેન્જ. હવામાન પરિવર્તન સામે તાત્કાલિક ધોરણે પગલા લેવા, કેમ કે ગ્લોબલ વોર્મિંગ સ્ટાર્ટ છે. SDG નો 14મો ગોલ લાઈફ બિલો વોટર. કન્ઝર્વ ઓશન્સ એન્ડ મરીન લાઈફ. સમુદ્રો અને જળજીવોનું રક્ષણ. SDG નો 15મો ગોલ લેન્ડ પ્રોટેક્શન. ગોલ 15 લાઈફ ઓન લેન્ડ એન્ડ બાયોડાયવર્સિટી પ્રોટેક્શન. એટલે કે જમીન અને જૈવ વિવિધ્યનું સંરક્ષણ કરવું એ SDG નો 15મો ગોલ છે. 17મો ગોલ SDG નો શું કહે છે? ગ્લોબલ પાર્ટનરશિપ્સ. ગોલ 17 સ્ટ્રેન્થન ગ્લોબલ પાર્ટનરશિપ. લક્ષ્ય 17 વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવી. Which level of prevention is the newest concept? તો કે primordial. Primordial prevention is the newest and most basic level aimed at avoiding risk factor. Primordial સ્તરે સૌથી નવી અને મૂળભૂત ટેવ અટકાવવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. Prevention of smoking and alcohol comes under which level? Primordial. Preventing harmful habits is a part of primordial prevention. ધૂમ્રપાન અને દારૂ જેવી ટેવો અટકાવવી એ
પ્રિમોડિયલ સ્તરનો ભાગ છે. પ્રાઇમરી પ્રિવેન્શન ઇઝ એપ્લિકેબલ ઇન વિચ ફેઝ? તો કે પ્રી પેથોજિનેસિસ. પ્રાઇમરી પ્રિવેન્શન ઇઝ ડન બિફોર ધ ડિઝીઝ સ્ટાર્ટ્સ, પ્રી પેથોજિનેસિસ ફેઝિસ. પ્રાથમિક નિવારણ રોગની શરૂઆત પહેલા પૂર્વ પેથોજેનેસિસ અવસ્થામાંથી થાય છે. પ્રાઇમરી પ્રિવેન્શન ઇઝ એપ્લિકેબલ ઇન વિચ ફેઝ? કયા ફેઝમાંથી એની શરૂઆત થાય? તો કે પ્રી પેથોજેનેસિસ. ઇમ્યુનાઇઝેશન કમ્સ અંડર વિચ પ્રિવેન્શન? ઇમ્યુનાઇઝેશન જે છે એ પ્રિવેન્શનના કયા લેવલમાં આવે છે? તો કે પ્રાઇમરી. વેક્સિનેશન ઇઝ અ સ્પેસિફિક પ્રોટેક્શન ઇન પ્રાઇમરી પ્રિવેન્શન. આ આઈએમપી છે સાહેબ. રસીકરણ એ પ્રાથમિક નિવારણનો ખાસ અને રક્ષણાત્મક પગથિયો છે. Which level focus on early diagnosis and prompt treatment? Secondary. Secondary prevention includes early detection and timely treatment. દ્વિતીયક નિવારણમાં રોગનું વહેલું નિદાન અને સમયસર ઉપચાર શામેલ કરવામાં આવેલો છે. DOTS therapy for TB is an example of which level? તો કે secondary. DOTS for tuberculosis એ secondary prevention છે. TB માટે DOTS સારવાર એ દ્વિતીયક નિવારણ છે. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરીના બધા એક્ઝામ્પલ અહીંયા મેં આપેલા છે. રિહેબિલિટેશન ઇઝ ઇન્ક્લુડ ઇન વિચ લેવલ ઓફ પ્રિવેન્શન? તો કે ટર્શરી. હવે ટર્શરીના શરૂઆત થયા, અત્યારથી પ્રાઇમરી, સેકન્ડરીના જોયા, હવે ટર્શરીના આપણે જોશું. રિહેબિલિટેશન ઇઝ અ કોમ્પોનન્ટ ઓફ ટર્શરી પ્રિવેન્શન. પુનર્વસન એ તૃતીયક નિવારણમાં આવે છે. વોટ ઇઝ ધ ગોલ ફોર ટર્શરી પ્રિવેન્શન? ટર્શરી પ્રિવેન્શનનો ગોલ કયો છે? તો કે પ્રિવેન્ટ ડિસેબિલિટી એન્ડ ઇમ્પ્રુવ ક્વોલિટી ઓફ લાઈફ. ટર્શરી પ્રિવેન્શન aims to reduce suffering and improving functioning. તૃતીય નિવારણ દુઃખ ઘટાડવા અને કાર્યક્ષમતા સુધારવા માટે થાય છે. આગળ વધીએ. which screening test used for cervical cancer? વેરી મોસ્ટ આઈએમપી છે અને આપણને ખ્યાલ જ છે, પેપ સ્મિયર. એ ગર્ભાશય ગ્રીવા કેન્સર માટે દ્વિતીયક નિવારણમાં આવે છે. કયું? તો કે પેપ સ્મિયર જે છે એ કયા પ્રિવેન્શનમાં આવે? તો કે સેકન્ડરી. Health education is a part of which prevention level? Primary. Health education helps promote wellness. આરોગ્ય શિક્ષણ આરોગ્ય પ્રોત્સાહન તરીકે પ્રાથમિક નિવારણ કરવામાં આવે છે. આગળ વધીએ. Genetic counseling is a part of primary. Genetic screening and counseling are part of specific protection. Genetic counseling ખાસ રક્ષણ તરીકે પ્રાથમિક નિવારણમાં આવે છે. Isolation of infectious patient is which level of prevention? તો કે સેકન્ડરી. આઇસોલેશન હેલ્પ પ્રિવેન્ટ ડિઝીઝ ટ્રાન્સમિશન. સેકન્ડરી. રોગચાળાનો ફેલાવો અટકાવવા માટે આઇસોલેશન જે છે એ કેટલામું નિવારણ છે? તો કે દ્વિતીયક નિવારણ છે. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઇઝ એક્ઝામ્પલ ઓફ પ્રાઇમરી પ્રિવેન્શન. લાઇફસ્ટાઇલ ચેન્જીસ આર પાર્ટ ઓફ હેલ્થ પ્રમોશન. જીવનશૈલીમાં સુધારો એ આરોગ્ય પ્રોત્સાહન અંતર્ગત આવે છે. આગળ વધતે. which level applies after complication arise? Tertiary. Tertiary level acts after damage is already done. તૃતીયક સ્તર રોગને નુકસાન કર્યા પછી લાગુ પડે છે. મંથલી બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એટલે BSE is a part of secondary. BSE is a screening tool under secondary prevention. માસિક BSE સ્ક્રીનિંગ તરીકે દ્વિતીયક નિવારણ કરવામાં આવે છે. Use of walker and crutches comes under tertiary. Assistive device are used in rehabilitation. વોકર અને ક્રચ પુનર્વસન એટલે કે રિહેબ એ તૃતીયક સ્તર છે. આ વોકર અને ક્રચ એ કયું છે? તો કે ટર્શરી પ્રિવેન્શન છે અને રિહેબિલિટેશન નું છે. ઓલવેઝ રિહેબિલિટેશન જે છે એ ટર્શરીમાં આવે. આગળ. WHO includes primordial prevention for which type of disease? Non communicable disease. WHO promotes primordial prevention for NCDs. નોન કમ્યુનિકેબલ રોગો માટે પ્રાઇમોડિયલ નિવારણ સૂચવે છે. આગળ વધીએ. which prevention level is most cost effective? Primary. Primary prevention saves cost and prevent suffering. પ્રાથમિક નિવારણ સૌથી ઓછી ખર્ચાળ અને અસરકારક છે. Water sanitation and hand washing are part of primary prevention. These help prevent infections before they begin. પાણી શુદ્ધિકરણ અને હાથ ધોવાની ટેવો રોગ ટાળવામાં સહાયરૂપ છે. બરાબર. હોસ્પિસ કેર બિલોંગ્સ ટુ વિચ લેવલ? તો કે ટર્શરી. હોસ્પિસ કેર ઇઝ પાર્ટ ઓફ ટર્શરી લેવલ. ઇમ્પ્રુવ લાઈફ ક્વોલિટી. હોસ્પિસ કેર એ તૃતીયક સ્તર છે જે જીવન ગુણવત્તાને સુધારવા માટે સહાય કરે છે, એટલા માટે એ
તૃતીય છે, ટર્શરી છે. Which level includes following traditional lifestyles for CHD prevention? તો કે primordial. Following traditional lifestyle to prevent heart disease is a primordial prevention. પરંપરાગત જીવનશૈલી અપનાવી હૃદયરોગ રોકવા માટે પ્રાઇમોર્ડિયલ નિવારણ છે. Childhood obesity prevention falls under primordial. Preventing childhood obesity is a part of primordial prevention. બાળ અવસ્થામાં સ્થૂળતા અટકાવવી એને પ્રાઇમોર્ડિયલ સ્તર કહેવામાં આવે છે. Genetic counseling before marriage belongs to primordial. Premarital genetic counseling is a primordial prevention છે. લગ્ન પહેલા જન્ય સંબંધી કાઉન્સેલિંગ કરવું એ પ્રાઇમોર્ડિયલ નિવારણ છે. Promoting breastfeeding is a part of primary. Breastfeeding promotion is a health promotion example under primary prevention. સ્તનપાનને પ્રોત્સાહન આપવું એ પ્રાથમિક નિવારણ છે. Prevention of smoking and alcohol comes under primordial. Immunization vaccination is an example of primary. Vaccination is specific protection under primary prevention. રસીકરણ એ પ્રાથમિક નિવારણ અંતર્ગત માટે ખાસ રક્ષણ ધરાવે છે. વિટામિન એ પ્રોફાઇલેક્સિસ એ પ્રાઇમરી. વિટામિન એ સપ્લિમેન્ટેશન ટુ પ્રિવેન્ટ બ્લાઇન્ડનેસ ઇઝ અ પ્રાઇમરી પ્રિવેન્શન. વિટામિન એ આપણી પ્રાથમિક નિવારણનું ઉદાહરણ છે. પાસ્ચ્યુરાઇઝેશન નું મિલ્ક એ પ્રાઇમરી છે. મિલ્ક પાસ્ચ્યુરાઇઝેશન પ્રિવેન્ટ્સ ડિઝીઝ બિફોર ઓનસેટ. દૂધનું પાસ્ચ્યુરાઇઝેશન એ રોગના આગમન પહેલામાં થતો ઉપાયમાં છે. ગિવિંગ 3 ડોઝ of OPV in infancy is primary. OPV does are part of immunization primary level. બાળકોને OPV આપી એ પ્રાથમિક સ્તરનું રસીકરણ છે, પ્રાઇમરી લેવલ. Health education is a part of primary. Health education promotes positive lifestyle. આરોગ્ય શિક્ષણ જીવનશૈલી સુધારવાનું સાધન છે, પ્રાઇમરી પ્રિવેન્શન. સેકન્ડરી એમસીક્યુ જોઈ લઈએ આપણે. સ્ક્રીનિંગ ટેસ્ટ લાઇક પેપ સ્મિયર સેકન્ડરી. પેપ સ્મિયર ડિટેક્ટ સર્વાઇકલ કેન્સર અર્લી સેકન્ડરી પ્રિવેન્શન. પેપ સ્મિયર આપણા કેન્સરનું વહેલું નિદાન કરે છે, સેકન્ડરી. ડોટ્સ અને એમડીટી સેકન્ડરી છે. ટીબી એન્ડ લેપ્રસી ટ્રીટમેન્ટ પ્રોગ્રામ્સ ઓપરેટ ધ સેકન્ડરી લેવલ. ટીબી અને કુષ્ઠરોગ ડોટ્સ એમડીટી એ સેકન્ડરી લેવલ છે. પીરિયોડિકલ મેડિકલ એક્ઝામ્સ આર વિચ લેવલ? તો કે સેકન્ડરી લેવલ. રૂટીન ચેકઅપ્સ હેલ્પ અર્લી ડિઝીઝ ડાયગ્નોસિસ એ સેકન્ડરી છે. નિયમિત આરોગ્ય પરીક્ષણ થકી વહેલા નિદાન માટે દ્વિતીય સ્તર છે. આઇસોલેશન ઓફ ઇન્ફેક્ટેડ પર્સન એ સેકન્ડરી છે. આઇસોલેશન પ્રિવેન્ટ્સ ફર્ધર ડિઝીઝ સ્પ્રેડ સેકન્ડરી. આઇસોલેશન થી બીમારી ફેલાવો અટકે છે, એ જે છે એ કયું છે? તો કે સેકન્ડરી છે. સ્મોકિંગ cessation after heart attack is secondary. Habit change post diagnosis is secondary prevention. હાર્ટ એટેક પછી ધૂમ્રપાન છોડવું એ દ્વિતીયક નિવારણ છે. તો આશા રાખું છું આપને તમામ એમસીક્યુ જે છે એ ઈઝી વેમાં સમજાઈ ગયા હશે અને આની તમને પીડીએફ પણ મળી જશે. થેન્ક યુ.